હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. સ્વાગત છે તમારા બધાનું મારા ચેનલ જેવીસ હોમ કિચનમાં. તો આજે આપણે જોઈશું બટેકા પૌવા એકદમ છૂટા છૂટા કેવી રીતે બનાવવા. બટેકા પૌવા તો આમ તો બધાના જ ઘરમાં બનતા હોય છે, કારણ કે નાનાથી લઈને મોટા સુધી બધાને બટેકા પૌવા તો ભાવતા જ હોય છે. પણ ઘણા લોકોથી બટેકા પૌવા છૂટા છૂટા નથી બનતા. તો આજે આપણે જોઈશું કે બટેકા પૌવા એકદમ છૂટા છૂટા કઈ રીતે બને. તો તમે જોઈ શકો છો બટેકા પૌવા એકદમ છૂટા છૂટા છે. જો તો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં જાડા પૌવા લીધા છે. જે ચેવડા માટે નાયલોન પૌવા આવે એ લેવાના નથી. જો તમે નાયલોન પૌવા લેશો તો તમારા બટેકા પૌવા છૂટા નહીં બને. એટલે તમારે આ જાડા પૌવા લેવાના છે, જે કરિયાણા સ્ટોર ઉપર આરામથી મળી જાય છે. તો આ વાટકીના માપથી મેં 3 વાટકી જેટલા પૌવા લીધા છે. તેને આપણે પાણી નાખી અને ધોઈ નાખશું. તો પાણી નાખી અને 2 થી 3 વખત આવી રીતના મસળીને તમારે ધોઈ લેવાના છે. આવી રીતના મેં પાણી નાખી અને 2 થી 3 વખત પાણી નાખી અને ધોઈ લીધા છે. અને જો પૌવા આવા છે. હવે આને આપણે આવી રીતના જ રહેવા દેવાના છે. તો હવે આપણે શરૂ કરીએ. તો અહીંયા મેં 4 મીડિયમ સાઇઝના કાંદા અને 4 મીડિયમ સાઇઝના બટેકા લઈ લીધા છે. તો હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીએ. તો અહીંયા મેં 4 પાવડા જેટલું તેલ લઈ લીધું છે. તો તેલને આપણે મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, મીઠા લીમડાના પાન નાખીશું અને અડધી ચમચી હિંગ નાખી અને આપણે બટેકા એડ કરીશું. બટેકાને આપણે વધારે કૂક નથી કરવાના, થોડા 3 થી 4 મિનિટ સુધી કૂક કરવાના છે. હવે આપણે હલાવી લઈશું. હલાવી અને પછી એને 3 થી 4 મિનિટ સુધી કૂક થવા દઈશું. આવી રીતે મીડિયમ ફ્લેમ પર એને કૂક કરવાના છે. હાઈ ફ્લેમ નથી કરવાની, નહીંતર નીચેથી ચોંટી જશે. તો 2 થી 3 મિનિટ પછી એને આપણે હલાવી લઈશું. અને એ થોડા કૂક થઈ જાય પછી હવે આપણે એમાં કાંદા એડ કરીશું. બંનેને મિક્સ કરી અને પાછા આપણે 2 થી 3 મિનિટ સુધી કૂક કરી લઈશું. જો ફ્રેન્ડ્સ, તમને મારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને હા, બેલ આઇકન દબાવી દેજો જેથી નોટિફિકેશન મળતા રહે. તો હવે આપણે મસાલા કરી લઈએ. તો મસાલામાં 1 ચમચી મીઠું, 2 ચમચી ખાંડ, 1 ચમચી મરચાંની પેસ્ટ અને 1 ચમચી હળદર એડ કરી દઈશું અને એને હલાવી લઈશું. હવે એને થોડી વાર માટે ચડવા દેવું, જેથી કરીને મસાલા ભળી જાય. વધારે કૂક કરવાનું નથી. થોડા કૂક થઈ જાય પછી આપણે એમાં 1 લીંબુ એડ કરી દઈશું.
અને પાછું હલાવી લઈશું. હવે આપણે એમાં જે પૌવા આપણે સાફ કરીને રાખ્યા હતા એડ કરી દઈશું. જો તમે મારી આ રીતથી બટેકા પૌવા બનાવશો તો તમારા બટેકા પૌવા એકદમ છૂટા છૂટા બનશે. હવે આપણે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો પૌવા એકદમ છૂટા છૂટા બન્યા છે. તમે આ રીતથી બટેકા પૌવા બનાવશો તો તમારા ઘરમાં બધાને ભાવશે. અને હવે આપણે એમાં કોથમીર એડ કરીશું. આમાં તમે સિંગદાણા પણ એડ કરી શકો છો, પણ મારા ઘરમાં ઓછા ખાય છે એટલે હું એડ નથી કરતી. અને તમે ડુંગળી ના ખાતા હોય તો એને તમે સ્કીપ પણ કરી શકો છો. તો હવે આપણે પૌવાને સર્વ કરીશું. તમે જોઈ શકો છો એક પ્લેટમાં આપણે પૌવા એડ કરશું. એમાં થોડા ઉપરથી દાડમના દાણા એડ કરીશું. ઉપરથી થોડી સેવ એડ કરીશું. તો તૈયાર છે બટેકા પૌવા. તો આ રીત તમે જરૂરથી ટ્રાય કરજો.